કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 4 તડકો અધમણ ડાંગર જલમલ જે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 2ના પાના નંબર 25 થી 32 પર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 4 છે તડકો અધમણ ડાંગર જલમલ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન 1 છે। પ્રશ્નના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો? તો મિત્રો આપણે આનો જવાબ લખી શકીએ કે વાર્તાની શરૂઆત એવી રીતે કરીશ કે વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો અને વસંતરાય બૂમો પાડવા માંડ્યા। બીજું, તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું અને કેમ? તો મિત્રો જવાબ લખીએ કે તડકો વાર્તામાં વસંતરાય, તરલિકા, ઓછવલાલ, બા, ફાયર બ્રિગેડ વાળા યુવાનો વગેરે પાત્રો આવ્યા છે। તેમાંથી મને તરલિકાનું પાત્ર ખૂબ ગમ્યું છે, કારણ કે તે એક બહાદુર છે, તેથી મને એ પાત્ર ગમ્યું છે। ત્રીજો પ્રશ્ન છે, ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે અને કેવી રીતે? તો જવાબ, ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ડાંગરના ખેતરમાં ડાંગર થઈ, શેઢા ઉપર ફૂલ થઈ, થોરની ટોચ ઉપર આભ બનીને અને આંબાના પાન પર પંખીના ટહુકા બનીને પડે છે। ચોથો પ્રશ્ન, તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારેય બાજુ તડકો જોઈને એ બધા શું કહે, શું કરે તે લખો। તો મિત્રો બધા કહે, અહીં તો મણમણનો તડકો છે, બધા તડકામાંથી બચવા આમ તેમ ભાગે છે અને ઝાડ નીચે જતા રહે છે। પ્રશ્ન 5, બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિ આવી પંક્તિ બનાવી છે। કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય, વસંતરાય પડદો ઉતારે ત્યાં જે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે। એ માટે તમે કેવી પંક્તિઓ બનાવશો? પંક્તિ બનાવીને લખો। તો મિત્રો આપણે આવી પંક્તિ બનાવી શકીએ, બારીઓ ખોલતાં જ બહાર રાહ જોઈ ઊભેલો તડકો। પ્રશ્ન 2, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લે એક વાક્ય જાતે બનાવી લખો। તો મિત્રો અહીંયા જમનાદાસ નામના એક વ્યાપારી હતા, બરાબર, એને આપણે અહીંયા ક્રમમાં ગોઠવવાના છે। હવે વાર્તા છે મિત્રો આપણે છેલ્લે જે બનાવવાની છે એની વાત કરીએ તો જમનાદાસ નામના એક વ્યાપારી હતા। વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા। તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા। એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાછંટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમની પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા। ઘરે આવીને જોયું તો વરસાદની વાછંટો હતી। રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈ ગયા અને ત્યાંથી નાસી ગયા। તો આવી રીતે મિત્રો આપણે લખી શકીએ। પ્રશ્ન 3, શબ્દોને અર્થ લખી વાક્ય બનાવો। અધમણ તો મિત્રો 10 કિલોગ્રામ વજન હોય એને અધમણ કહેવાય। વાક્ય, દર્શિકા 1 વર્ષની હતી ત્યારે તેનું વજન અધમણ હતું। બીજું, ગભરું એટલે કે બીકણ। વાક્ય, સોનું ખૂબ ગભરું છોકરી છે। ત્રીજું, ફંગોળવું એટલે ફેંકી દેવું। વાક્ય, દર્શિકાબા ગુસ્સે થતાં તેમણે પોતાના રમકડા ફંગોળી દીધા। શેઢો એટલે કે ખેતરની હદ। વાક્ય, કોઈ પણ બે ખેતર વચ્ચે શેઢો હોય છે। ક્યારો એટલે કે છોડ પર તે પાણી પાવા કરેલી પાળી। વાક્ય, મારા ઘરે તુલસીનો ક્યારો છે। છઠ્ઠું છે જીર્ણ શીર્ણ એટલે કે સાવ તૂટ્યું ફાટ્યું। વાક્ય, ગરીબોના રહેઠાણ જીર્ણ શીર્ણ જોઈને ધનવાનોએ મદદ કરવી જોઈએ। પ્રશ્ન મિત્રો 4, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્યો પૂર્ણ કરો। તો અહીંયા મિત્રો તમને આપેલા છે,
બરાબર. ઉદાહરણ આપેલું છે કે ગઈકાલે મહેશે જોત જોતામાં ચોર 4 કેરી પાડી આપી. એવી રીતે આપણે મિત્રો બીજા ખાલી જગ્યા પૂરીએ તો રાજલે રમકડાની મોટર રમવા લીધી. બીજું, નવી પેન્સિલ મળતા જ એણે જૂની બટકણી પેન્સિલ તોડી નાખી. ત્રીજું, ધાબળ ધીંગીએ પહેલવાનને મારીને ધોઈ નાખ્યો. ચોથું, આ ગાંઠ મારાથી ખુલતી નથી, તું ખોલીને આપ. 5, ફોરમના કાકા તો એવા જ છે, વાતમાં બધાને તોડી નાખે છે. છઠ્ઠું, આજે તો સવારના 4 વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ. 7, ઓહો, આજે તો તમે આ બાજુ ભૂલી પડ્યા ને કંઈ ભૂલી પડ્યા. 8મામાં આવશે, લેસન કરતાં પહેલાં હું થોડી વાર રમી લઉં છું. 9, ઝડપથી આવો, હમણાં રિસેસ પૂરી જશે. 10, પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો. તો આવી રીતે આપણે ખાલી પૂર્ણ કરી શકીએ. પ્રશ્ન મિત્રો 5, સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ લખો. મિત્રો અહીંયા લોકડાઉન બાદ શાળાઓ ખુલ્યા પહેલાંના દિવસે બરાબર વૈષ્ણવી અને વૈષ્ણવી દીક્ષિત વચ્ચે જે સંવાદ થયો છે, સલોની વચ્ચે આશા વચ્ચે જે સંવાદ થયો છે એના પ્રશ્નોની વાત કરીએ. પહેલો પ્રશ્ન છે કે ફકરામાં શાની ચર્ચા ચાલી છે? તો મિત્રો ફકરામાં મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા ચાલી છે. બીજું, મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ માની રહ્યું છે? તો સલોની અને વૈષ્ણવી માની રહ્યા છે કે મોબાઈલ ફાયદાકારક છે. ત્રીજું, મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે? તો એનો જવાબ મિત્રો આપણે લખીએ કે મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં વ્યક્તિઓ એકબીજાને સમય આપી શકતા નથી. ચોથું, કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે? તો વૈષ્ણવીના મમ્મી પપ્પા વધુ મોબાઈલ વાપરતા હશે. 5, તમને મહર્ષિ મળે તો તમે તેની શી સલાહ આપો? જવાબ, મને મહર્ષિ મળે તો હું તેમને સલાહ આપું કે મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. છઠ્ઠું, તમને કોની વાત ગમી કેમ? મને વૈષ્ણવીની વાત ગમી કારણ કે તે લોકડાઉનમાં પણ ભણી હતી. 7, તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે? તો મારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ મારા પપ્પા વાપરે છે. તો તમારા મિત્રો પરિવારમાં જે વાપરતું હોય તમે અહીંયા તમારો પ્રશ્ન મૌખિક લખી શકો છો. 8, તમે મોબાઈલનો શું ઉપયોગ કરો છો? તો મિત્રો હું મોબાઈલનો ઉપયોગ ભણવા અને સ્વાધ્યાય લખવા માટે તેમજ પ્રશ્નો તૈયાર કરવા માટે ઉપયોગ કરું છું. એવી રીતે તમે પણ લખી શકો છો. 9, લોકડાઉન તમે મોબાઈલથી ભણ્યા હતા કેવી રીતે? તો હા, ભણ્યા હતા. યુટ્યુબ ચાલુ કરતા અને ઓનલાઈન ક્લાસમાં પણ જોડાતા. 10, મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? હા, કરવો જોઈએ, પણ મોબાઈલનો ઉપયોગ વિવેક બુદ્ધિથી જરૂર પૂરતો જ કરવો જોઈએ. આખો દિવસ ગેમ રમવામાં ફોનનો ઉપયોગ ન કરાય, વિડીયો જોવામાં ફોનનો ઉપયોગ ન કરાય, આપણા ભણવા માટે જ કરવો જોઈએ. પ્રશ્ન મિત્રો 6, મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને લખો. મિત્રો આપણે મમ્મી અને પપ્પાને પહેલાં પૂછીએ કે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર, મમ્મી કહે છે, પપ્પા કહે છે મોબાઈલનો ઉપયોગ ભણવા માટે કરવો જોઈએ. દાદા કહે છે મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખ દેખાશે નહીં. દાદી કહે છે મોબાઈલને આંખોથી દૂર રાખીને પછી જુઓ. કાકા કહે છે મોબાઈલમાં ગેમ રમવી જોઈએ નહીં. કાકી કહે છે મોબાઈલમાં યુટ્યુબમાં ઘણું શીખવાના વિડીયો આવે છે તે શીખો. તો આવું આપણે લખી શકીએ. પ્રશ્ન 7, ચાલો શોધખોળ કરીએ. મિત્રો અહીંયા મુશ્કેલી આપેલી છે અને એનો ઉપાય પણ આપેલો છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા મિત્રો શું કરવાનું છે તો કે આ સમસ્યા માટે તમે શું ઉકેલ આપશો? જૂથમાં વાત કરવાની છે અને કહેવાનું છે. તો અહીંયા આપણે મિત્રો આપણો જવાબ છે અહીંયાથી લખવાનો છે કે આપણે પણ મિત્રો હવે તમે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિને કામ કરવામાં પડતી મુશ્કેલી વિશે પૂછો, જાણો અને નોંધ કરો. તેમાંથી કોઈ મુશ્કેલીનો ઉકેલ વિચારો, તેનું ચિત્ર બનાવો અને તેના વિશે લખવાનું છે. બરાબર, તમે આગળ વાંચ્યું હશે તેવી રીતે આપણે પણ મિત્રો મુશ્કેલી વિચારીએ તો કે ભાઈ ટેબલ પર ચોપડા અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઉપાય, તો ટેબલ પર ચોપડા વ્યવસ્થિત ગોઠવવાથી આ સમસ્યા દૂર થઈ જાય. આઈડિયા, ટેબલ પર લાકડાના પાટિયા વ્યવસ્થિત રીતે ગોઠવો અને તેમાં આડા લાકડા ગોઠવી બોક્સ બનાવો, પછી તેમાં ચોપડા વ્યવસ્થિત રીતે ગોઠવી દો. બરાબર,
હવે એના માટેનું ચિત્ર પણ તમે મિત્રો આ રીતે કરી શકો છો, બરાબર. આડા પાટિયા ગોઠવીને કરી શકો છો, બરાબર. જે ચિત્ર પણ તમને બતાવ્યું છે આવું તમારે પણ ચિત્ર દોરવાનું છે. ઉપાય: ટેબલ પર આ રીતે બોક્સ બનાવવાથી બધા છોકરાના ચોપડા અલગ અલગ ખાનામાં ગોઠવી શકાય છે, જેથી ચોપડા અસ્તવ્યસ્ત રહેતા નથી અને છોકરો એકબીજાની ચોપડાને અડકતું પણ નથી, બરાબર. તો આ વાત કરી આપણું મિત્રો સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ પાઠ નંબર 4નું સોલ્યુશન. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.